દક્ષિણ ગુજરાતમાં આઈટી વિભાગનું મેગા ઓપરેશન નવસારી અને સુરતમાં એક સાથે 17 સ્થળો પર ઓપરેશન સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। સુરત અને નવસારીમાં મોટા ભાગે મોટા બિલ્ડરને ત્યાં આઈટીનું સર્ચ, બિલ્ડરની સાથે લેન્ડ ડેવલપરની ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન, બિલ્ડરના કામ કરનાર વકીલોને ત્યાં પણ આઈટીનું સર્ચ। વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઈનથી જોડાય છે। જે સિદ્ધેશ, આઈટી વિભાગનું સર્ચ કયા વિસ્તારમાં જોવા મળ્યું, કયા મોટા બિલ્ડરોને ત્યાં તપાસ? જી, નવસારીમાં આજે જુદા જુદા રિયલ એસ્ટેટ ફર્મ સાથે સંકળાયેલા મોટા ગજાના બિલ્ડરના ઓફિસમાં અને ઘરોમાં સર્ચ ઓપરેશન વહેલી સવારથી જ હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ જે બિલ્ડર સાથે સંકળાયેલા લેન્ડ ડેવલપર્સ છે અને જમીનના કામો કરતા જે વકીલો છે એ ત્યાં અત્યારે આઈટી વિભાગ ત્રટક્યું છે। મોટાભાગના ગેરરીતિ પ્રમાણે વ્યવહારો થયા હોય, નાણાકીય વ્યવહાર થયા હોય એ પ્રકારની માહિતી અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। ટેક્સ ચોરી પણ કરવામાં આવી હોય એ પ્રમાણની પણ આશંકા સેવાઈ રહી છે, જેના સંદર્ભમાં આજે વહેલી સવારથી જ આઈટી વિભાગની ટીમ દ્વારા નવસારી અને સુરતમાં વિવિધ સ્થળો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે પણ આ ચેકિંગ ચાલુ છે અને આ મામલે થોડાક કલાકો બાદ મોટા ખુલાસા થઈ શકે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। કેટલાની ટેક્સ ચોરી છે કે શું, કઈ રીતે ગેરરીતિ, નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી છે એ દિશામાં અત્યારે ઇન્કમટેક્સ વિભાગ તપાસ કરી રહ્યું છે। સત્તાવાર રીતે વિભાગ તરફથી ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે। જી સિદ્ધેશ, માહિતી બદલ આભાર।